મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માં પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો જો સવારમાં હલરની તૈયારી ચાલુ છે. હલર ઉપાડે છે પણ ઉપાડતું નથી. શું થાય હવે? અને આની કોઈ જો બેરલ સાંજે ભરીને રાખ્યું તો અહીં લઈ લીધું. પછી અહીં તરફારીઓ પાથરી દીધો. વાં ટ્રેક્ટર છે, આવું બધું ચોખવાણું છે. અહીં હલર છે. હલર ચાલુ કરી દઈએ એમ કંઈ પાણી બાણી ક્યાંક મજૂર આવે ને ત્યાં આવી જાય. હટામણ ઠરી ગયું બહુ નથી, થતું નથી ચાલુ. હવે પટો બટો તાણીને ટ્રાય કરવી જોઈએ. પટો તાણીને હવે ઉપડી જાય તો એવું હાલે છે. ઉપડી જાય છે, 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 ઉપડી જાય છે. ના ઉપડું ઉપડું નહીં હજી. હાલો હવે જરાક કુઈસી મરવું જોઈએ. હાલો તો આમાં હલર ઉપાડી લઈને જરાક. હાલો મિત્રો, ઉપડી ગયો હલર. જરાક હા ઉપડી ગયું. કાગળ પાણી આવી ગયું છે. હવે કઈ પીડા છે ને કડાવ બંધ હતા મને હે ને ઠંડી લાગી ગઈ હતી એટલે નથી ઉપડતું. કાગળ છે ઉપડી ગયું. એ કઈ પીડા છે ને. હાલો હવે આગળ ફટકી જ મારવાનું છે માણસો આવે ને એટલે. હાલો તો તમે હવે આગળ આજ બનાવે છે. આજે હલરની બહારથી જ બોલાવવાની છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય પીઠમ. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજના વ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે. લીલાભાઈની ખબર નથી કર્યું કે ના કર્યું. આપણે જો વાહિંદા થઈ અંજારીનું કઢાઈ ગયું હોય, નાસ્તા પાણી થઈ ગયું, પછી સ્ટાર્ટ કરી દીધો હોય વ્લોગ. એવું છે હવે શિયાળામાં થોડી ઠંડી પડે ચાલુ થઈ ગઈ એટલે આપણે એવું લાગે છે કે શિયાળો ચાલુ થઈ ગયો એવું લાગે છે. શિયાળામાં ખબર નહીં નીંદર પણ બહુ જ આવે. આજ તમારે મને બહુ જ નીંદર આવી. પછી 5:45 જેવું થઈ ગયું તો આપણે બહુ એટલા બધા વાગી ગયા ઉઠવામાં. પછી ફટાફટ આપણે ઉઠીને વયા ગયા વારા. અને શિયાળો એટલે અમારા શેરીએ તમે જોઈ શકો છો. જો કેટલા દિવસો એ કોઈ કે કાંઈ પડ્યો, કાંઈ એક મોટો અહીંયા પડ્યો એવું હે બધું. આ બધું સમૂહ કરવા આપણે આવી ગયા હે રૂમમાં. જેમને તેમ બધું પડ્યું હોય એ હરખું કરી નાખી. અંજારી તો આપણે વહેલી ઉઠી એટલે કાઢી જ નાખું. બધા નાઈ ચા પી અને પછી અંજારી કાઢી નાખું. બધા એમ કહેતા હવારમાં હંજારી કાઢી નાખી સારું કહેવાય. હંજારીને ફરી મરાઈ જાય એટલે આપણે એમ થાય કે અડધું કામ નીકળી ગયું એટલે આપણે એ પહેલાં કરી નાખ્યું. પછી ગયા વાહિંદા કરવાથી 3-4 રેકડી વાહિંદાને થાય. સવારમાં તો હાવ ખૂટે જ નહીં વાહિંદા. વાહિંદા કલર એટલે ભૂખ લઈ ગઈ પછી ખાઈ લીધું એવું હતું. હાલો આપણે કામ કરીએ. આજ તો હલર છે એટલે ખબર નહીં આવે હલરમાં કોણ જાય કરે ને કેટલા મજૂર હોય આપણે કાંઈ ખબર નથી. આગળ કરો જાગે આવે કિને શું થાય ને જવાનું થાય કે શું થાય. બસ આપણે એકાદ જીરું આવ્યું એમાં પાણી વાળવાનું બધું કામ ભેગું છે. હાલો જો હલર આવી ગયું છે અને ચાલુ થઈ ગયું છે. આપણે જઈએ હવે. આપણે લગભગ શું પડીએ રહેવું. આમ તો ઘણા મજૂર છે એટલે બીજે ક્યાંય તાણ પડીએ નહીં. શું પડીએ માંડવી કાઢવામાં રહેવું. માંડવી કાઢવાની મજા આવે ને. આપણે માંડવી નીકળતી હોય એટલે આપણે હરખ થાય એમ. તગારા ભરીને ભલે નીકળે આપણે હાયરા કરીને તગાર. આપણે નવો સમય પટાવના લીધો એ બદલાવ નાખ્યો. હું કહી છે ને નવું છે જૂનું પેટ ને હાલતા થઈ જાય છે એવું છે. પાણી ભરતા જાય. હાલો તો આજ તો હવે ભીડમાં છે એમ એવું છે. બની એટલા બનાવશું, કોશિશ કરશું આપણે કે આપણે લાંબો જ વ્લોગ બને. આગળ જોવાય કેટલોક બને એવું હે. ચાલો આપણે જઈએ. હું એટલો ભાઈ લગભગ ઉપડે રહેવું. આપણે એને ધૂળ કાઢવામાં રાખ્યું એમ કે તું ધૂળ કાઢ ને હું માંડવી કાઢું એવું કર્યું આપણે. બાય બાય. હાલો વાહ હલર હાલે છે અને હલર કાયદેસર ચાલુ થઈ ગયું. મજૂર બજૂર આવી ગયા છે ને આપણે લઈ લીધી છે કપારી. જગા આપણે પાણી વાળવાનું નથી. 2 ક્યારે પાયા છે શૂન્ય પાણી વારે છે અને આપણે હલરમાં જ ધ્યાન દેવાનું છે. અત્યારે જરા કાંઈ ધોરિયા પાણી કર્યું નહોતું તે આવ્યો હતો એવું છે. જ્યાં 2 ક્યારે પી ગયા
હજીરું જીરું વાવી દીધું હે. એક વાહુ હલર ને એક વાહુ પાણી. હા બાપાટી બોલે કામ નહીં હો. ગાયો ઘા નીકળે છે કામ હવે. જામનામ હરાડે બધું નીકળતું જાય ને તો ભારે કામ થાય. જો હલર હાલે છે. હાલો આગળ અહીંયા જઈને બતાવું બરાબર. હાલો હું જરાક અહીંયા પાડી જો ક્યારો હમો કરી લઉં જરાક છે નહીં હરાડે. જો અહીંયા હલર હાલે છે બાટી બોલવા માંડી છે. જઈ લે માણસો. આપણે કાર્તિકભાઈ આવી ગયા છે અને ભાઈ ને મનીષભાઈ ભર હારે છે. જવા દ્યો લે આડું રાખી દીધું. અમારે વ્લોગ ઉતારી છે. અમને તો બહુ નામી લાગે. હા પાથરા દેવાની મજા ના આવે. ના રે ના. જો આવું કંઈક હલર હાલે છે. બહાટી બોલે છે. આપણા કાર્તિકભાઈ ટોપી બોપી પહેરીને આવી ગયા છે અને એટલો કંઈક ઢગલો થયો છે. 4-5 ભર કાઢ્યા. ભાભી ધૂળના લોયા કાઢે છે. હા બાબાટી બોલે છે. પટાણ મોન જો ઊંચા હાથ કરે. જો આવી કંઈક માંડવી આવે. આ ધૂળવાળા ભર છે ને રેસાઈ ગયેલ હતા ને એ એટલે મને લીધા છે. એમાં ધૂળ વધારે હતી ને માંડવી ઓછી હતી એવું બધું છે. હલામાં ટૂંકમાં હજી નથી આવ્યા ભર. હજી ધૂળવાળા ભર છે ને એ હાલે. પછી છે ને ધૂળવાળા નીકળી જાય ને વેલેરા તો અહીંયા જો માંડવીના ઢગલામાં ધૂળ નીચે વહી જાય અને વાં ભૂકાના ઢગલામાં ધૂળ નીચે વહી જાય એટલે ટૂંકમાં આખો ઢગલો કંઈ બગડે નહીં. અને હલર હવે કમ્પ્લેટ ચાલુ થઈ ગયું છે. બોલેરામાં ભરી આવ્યા હતા મજૂરને. અહીંયા ઘરની બાજુમાં જ આખી છે હલરથી. કંઈ રખોલું રાખવાનું કંઈ કાંઈ નહીં. ઘરેથી ખબર પડી જાય તો એવું બધું હાલે છે. થઈ ગયો હોય. હાલો જો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને હવે જાય છે ખાવા. હલર કરી દીધું છે બંધ. બધા માણસો આવે છે. એ હું તો હાવ ટેબે થઈ ગયા. બે મને ધૂળ હવરાઈ બોલ. 4-5 દી ટેટી પાકી જ રહેવાની છે બધાની. કાર્તિકભાઈ કોઈ દી કર્યું ના હોય ને. આ કાર્તિકભાઈ કોઈ દી કર્યું ના હોય તો હું થાકી જાય. મેળ ના આવે. જો એમ કે થાકવાની વાત નથી પણ મેળ ના આવે. મેળ તો કેમ ના આવતું હોય. અને અહીંયા જો એક વાહુ પાણી હાલે છે. બધું ભેગું છે. જ્યાં એવા શૂન્ય પાણી વારે છે. એક વાહુ હલર ને એક વાહુ પાણી. કાલ વાવેતર થઈ ગયું તો હવે ચાલુ કરી દઈ તો એ ઉગતું થાય ને વેલેરું એટલે બધું ભેગું હાલે છે. અને હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે. હવે ખાઈ લઈ એવું બધું છે. હાલો આપણે જમી લીધું હે અને રૂમમાં આવી ગયા હોય. થોડુંક આ પોરો ખાઈ લઈ પછી જાઉં રાખો એવું હે. આપણે કંઈ ઠામ કે કંઈ કરવા નથી લાગ્યું. મમ્મી કે હું કરી લઈ. આપણે થોડાક થાકી ગયા હોય કામ કરતો એટલે એવું હે. જરીક વાર પોરો ખાઈ લઈ. આજના ગિરિરાજ જય બોલાવી દીધી અને એવડો કંઈક ઢગલો થયો હે.
જો આ આપણે 50 ભરનો ઢગલો હે અને છેલ્લો ભર હતો એ પીલાઈ ગયો હે. હવે ઠાલું હલર હાલે હે. એવું બધું છે. 6 વાગી ગયા છે ને માણસોનો ટાઈમ પૂરો થઈ ગયો હે. અને આપણે આ 50 ભરનો ઢગલો હે જો એવડો થયો. ઘટકર મારજો કેટલીક થાય એ. ને જો અહીંયા જો ભર ઉપાડવાના રહ્યા હે. હજી 90 ભર છે. બંધ કરી દેતા. એવું બધું છે. હાલો આજનું વલર હાલી ગયું છે. હવે કાલે સવારે વળી પાછું કરવાનું છે ચાલુ. વ્લોગમાં આવવા હાટું હા દોડી દોડીને આવે બધા. બંધ થઈ ગયું ને તે બધા આવ્યા હે. આપણે જો આજ કંઈક ટોપી બોપી પહેરી લીધું એટલે ભરાય ઓછા. હા હાલો હલર બંધ કરી દીધું છે ને હવે માણસોને ચા થાય છે. ચા પાણી પી પછી વયું જવાનું છે. હલો જો આપણે હલા રાખીને આવી ગયા હોય. હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયા હોય પછી આવીને ચા પીધું. આપણે ભૂખ લાગી હતી. એક અડદિયો અને એક પેડો ખાઈ લીધો આપણે. હવે રસોઈ બનાવશું. શાક રોટલા ને એવું બનાવવાનું મારે હોય રસોઈમાં. મમ્મી બધું ધોરણું કરશે એવું કરશે. હલો આપણે કરીને પછી કામ કરીને નાહી લઈ. આ તો અટાણે નાહવું જ પડશે એવું અત્યારે નાહવું હતું પણ ના રસોઈ બનાવવાનું પછી નાહી એટલે આપણે નાહી તો ઉપાધિ નહીં કે કંઈ કામ નથી એવું હે. હાલો તો રસોઈ બનાવી લઈ. આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈ. તમને કેવો લાગ્યો કહેજો. ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલ. મસ્ત નીચે જઈને કોમેન્ટ કરી દેજો એટલે અમે વાંચતા રહું અને તમને જવાબ દેते રહું. બાય બાય.